ઓઇલ સાચી રીતથી બનાવેલું હોય અને તેનો યુઝ પણ સાચી રીતથી કરવામાં આવે તો જ 100% રિઝલ્ટ મળે છે. આગળ આપણે જોયું આ તેલ નાળિયેર, તલ, ઓલિવ ઓઇલ માંથી બનાવવામાં આવે છે, જેમાં ભૃંગરાજ, આમળા, મેથી, જટામાસી જેવી ઘણી બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે, જેને ધીમા ફ્લેમ પર પકવવામાં આવે છે અને આ હેર ઓઇલ તૈયાર થાય છે. આ હેર ઓઇલને બનતા 7 દિવસ લાગે છે, જેમાં કોઈ કેમિકલ્સ નથી, કોઈ પ્રિઝર્વેટિવ નથી અને કુદરતી ગુણોથી ભરપૂર છે. તો હવે વાત કરીએ આ હેર ઓઇલને યુઝ કરવાની સાચી રીત. કોઈ પણ વાસણમાં થોડું પાણી લઈ તેને ગરમ કરો. નાની વાટકી કે વાસણમાં જરૂરિયાત પ્રમાણે હેર ઓઇલ લો. આપણે જે ગરમ પાણી કર્યું છે તેને એક મોટા બાઉલમાં લો અને તેની અંદર જે પાત્રમાં આપણે હેર ઓઇલ લીધું છે તે મૂકો. આ પ્રોસેસને ડબલ બોઇલર પ્રોસેસ કહેવામાં આવે છે, જેનાથી ઓઇલ ગરમ થશે અને આ ગરમ હેર ઓઇલને તમારી આંગળીઓથી હળવા હાથે સ્કાલ્પમાં મસાજ કરો. ઓછામાં ઓછું 5 થી 10 મિનિટ સુધી મસાજ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી તમારી પાસે આવું હેર સ્ટીમર હોય તો 2 થી 3 મિનિટ હેરને સ્ટીમ આપો. અને જો તમારી પાસે આવું હેર સ્ટીમર નથી તો તમે હોટ ટોવેલ દ્વારા પણ આ રીતે સ્ટીમ આપી શકો છો. આ હેર ઓઇલને આ પ્રોસેસ દ્વારા અઠવાડિયામાં 2 થી 3 વખત યુઝ કરશો તો તમારા વાળ સ્ટ્રોંગ, શાઇની અને હેલ્ધી બની જશે અને વાળની બધી જ સમસ્યાઓથી તમને છુટકારો મળી જશે. આ હેર ઓઇલનો ઓર્ડર કરવા માટે નીચે આપેલા નંબર પર મને DM કરો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જેને જરૂર છે એ બધાને તમે શેર કરો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં.